નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ અને આ એપિસોડમાં હું જર્નાલ કંટી તમારું સ્વાગત કરું છું. તો આજનો આ એપિસોડ કેમ ખાસ છે એ તમને ખાસ જણાવી દઉં તો ક્રેડાઈના નવા પ્રેસિડેન્ટની વરણી કરવામાં આવી છે અને સાથે જ એમસીએચઆઈ ક્રેડાઈના પ્રેસિડેન્ટની પણ વરણી કરવામાં આવી છે. તો તેમની સાથે આપણે ભારતીય રિયલ એસ્ટેટ અને મહારાષ્ટ્રના રિયલ એસ્ટેટને લઈને આજે ખાસ ચર્ચા કરવાના છે. તો આ શોમાં હું સ્વાગત કરવા માંગીશ બોમન ઈરાનીજી, આપનું સ્વાગત છે આ શોની અંદર, જેઓ પોતાનું પદ સંભાળી રહ્યા છે પ્રેસિડેન્ટ ક્રેડાઈ તરીકે. અને સાથે જો સ્વાગત કરવા માંગીશ ડોમિનિક રોમેલજી, આપનું પણ. આપ એમસીએચઆઈ ક્રેડાઈના પ્રેસિડેન્ટ તરીકે પદવી ગ્રહણ કરી રહ્યા છે. સૌથી પહેલાં તો આપ બંનેને ખૂબ ખૂબ અભિનંદન. બોમનજી, ચર્ચાની શરૂઆત તમારી સાથે કરીએ કે તમે ક્રેડાઈના પ્રેસિડેન્ટ તરીકે પદ સંભાળ્યું છે. તો સૌથી પહેલાં તો અમને એ જણાવો કે હવે આગળ તમે શું ધ્યેય રાખી રહ્યા છો ક્રેડાઈની સાથે? કયા કયા ધ્યેયને સર કરવા માટે તમારું પ્રયાણ થશે? હું તમને થેન્ક યુ કહું છું ફોર કોંગ્રેચ્યુલેટિંગ અસ. ક્રેડાઈ જે છે એ 13,000+ મેમ્બર અમારા છે. એમાં 220 સિટીઝમાં અમારી ક્રેડાઈની ઇન્સ્ટિટ્યુશન છે. 24 સ્ટેટમાં અમે શામિલ છીએ. જ્યાં જ્યાં સારું કામ રિયલ એસ્ટેટનું થાય છે ત્યાં ત્યાં ડેવલપર્સોને એના કરતાં બેટર કેવી રીતે કામ કરવાનું, કયા કયા રૂલ્સ રેગ્યુલેશન્સ પાડવાના, કેવી રીતે કમ્પ્લાયન્ટ રહેવું. આજની તારીખમાં રિયલ એસ્ટેટ જે હતું આજથી 20 વર્ષ પહેલાં એનેથી લઈને આજ સુધીમાં કાફી ચેન્જ આવી ગયો છે. એમાં રેરા આવ્યા પછી કસ્ટમર્સો એકદમ સંતુષ્ટિથી ફ્લેટ્સો લઈ શકે છે. ને એઝ ઇન્ડિયન્સ મારું એવું માનવાનું છે કે ઓલમોસ્ટ 60% અમારી જે વેલ્થ હોય છે એ રિયલ એસ્ટેટથી આવે છે. તો રિયલ એસ્ટેટને એ પદવી પર પહોંચાડવાને માટે બધા ડેવલપર્સને કમ્પ્લાયન્ટ રહેવું જોઈએ. ઓલ ડેવલપર્સને એજ્યુકેશન રહેવી જોઈએ કે ટ્રેનિંગ રહેવી જોઈએ, કઈ રીતે એ લોકો સારી બિલ્ડિંગો બનાવી શકે, ઝડપટ ને સારી ક્વોલિટી કેવી રીતે આપી શકે, ને કસ્ટમરનું લોંગ ટર્મ સેટિસ્ફેક્શન, જ્યાં કસ્ટમરને ચીટેડ ફિલિંગ ક્યારેય ન આવે એ કરવાની આપણે જરૂરિયાત છે. ને એ પ્રયાસ આપણો ક્રેડાઈમાં ક્યારથી જ ચાલુ છે. મારી એવી ઈચ્છા છે આજે વિથ સોશિયલ મીડિયા જે રીતે આગળ વધ્યું છે, કમ્યુનિકેશન કોન્સ્ટન્ટલી હું રાખવાનો છું મારા બધા મેમ્બર્સો જોડે, ટ્વિટર પર, ઇન્સ્ટાગ્રામ પર, ને બધાને જણાવતો રહીશ કઈ સારી ચીજો આવી છે માર્કેટમાં, કેવી રીતે આપણે બિહેવ કરવું. ગવર્મેન્ટની બી એવી ઈચ્છા છે કે અમૃતકાલ જેને કહેવાય આજની તારીખમાં, ને આપણા પ્રધાનમંત્રીએ જે કીધું છે હાઉસિંગ ફોર ઓલ, એને જે કહેવાય એક ક્લેરિયન કોલ આપણે અમલ કરવો પડશે. ને અમલ કરવામાં હું મારા બધા મેમ્બર્સોને માટે હાજર છું. ને બધા મેમ્બર્સોને હું લિટરલી જે કે ગાઈડ કરીને આપણી કલેક્ટિવ સ્ટ્રેન્થ જે છે એને યુઝ કરીને આપણે કઈ રીતે રિફોર્મ લઈ આવી શકીએ. તો અમે ગ્રોથ કરીને એક પોલિસી બનાવી છે જેમાં ગ્રીન કન્સ્ટ્રક્શનનો એક બહુ મોટો આ રહેશે. રિફોર્મ, વેધર આ પોલિસી કહેવાય કે ધ વે વી વર્ક કહેવાય, એ રહેશે. ઓપોર્ચ્યુનિટી ફોર અ ન્યૂ ઇન્ડિયા, જે પાછા આપણા પ્રધાનમંત્રીજીનો વિશ્વાસ છે આપણા ઉપર, એ બનાવીશું. વુમન એમ્પાવરમેન્ટ જે બહુ જ જરૂરી છે, રિયલ એસ્ટેટમાં વુમન એમ્પાવરમેન્ટ બહુ જ જરૂરી છે, એ કરીશું. ટ્રાન્સપેરન્સી જેને કહેવાય એ લઈ આવીશું. એન્ડ હાઉસિંગ ફોર ઓલ જે આપણા પ્રધાનમંત્રી, પ્રિય પ્રધાનમંત્રીનો કોલ છે એ બધાને અમલ કરશું આપણે. ઓકે, તો જે રીતે આપણને ક્રેડાઈના પ્રેસિડેન્ટે અહીં આગળથી જણાવ્યું છે, હું પણ દર્શકોને જણાવવા માંગીશ કે ક્રેડાઈને આપણે ઓળખતા હોઈએ છીએ એક ડેવલપરના એસોસિએશન તરીકે, પરંતુ અહીંયા આગળ જે પ્રયાસ છે, એમનો રોડમેપ છે, એમના ધ્યેય જે છે એ તમારે માટે ખાસ બની રહ્યા છે કે એ આખા રિયલ એસ્ટેટ સેક્ટરને જે સંગઠિત થવાનો જે પ્રયાસ છે, ટ્રાન્સપરન્સી લાવવાનો પ્રયાસ છે, આ તમામની અંદર ક્રેડાઈ દ્વારા એક મોટો ફાળો ભજવવા આવનાર છે. અને આપણી સાથે ક્રેડાઈના પ્રેસિડેન્ટે આની ચર્ચા કરી છે. તો આપણી સાથે ડોમિનિક રોમેલજી પણ જોડાયેલા છે. ક્રેડાઈ એમસીએચઆઈના પ્રેસિડેન્ટ તરીકે આપે પદ ગ્રહણ કર્યું છે, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આપની પાસેથી પણ એ જ જાણવા માંગીશ કે હવે ક્રેડાઈ એમસીએચઆઈના પ્રેસિડેન્ટ તરીકે ક્રેડાઈ એમસીએચઆઈને માટે આગળનો રોડમેપ કઈ રીતનો રહેશે? પહેલાં તો તમને થેન્ક યુ કહું તમારા આભાર માટે. અને અમને પણ આનંદ થયો કે અમે આજે આ પ્રસંગ કર્યું છે. એમાં મોટું કામ એ છે કે બમનભાઈ જે પહેલાં અમારા પ્રેસિડેન્ટ હતા, એ હવે એમનું જે રિસ્પોન્સિબિલિટી એમાં એને સોંપ્યું છે. હવે એ જે એની છે એને આગળ વધવાની અમારી પૂરી શક્યતા કરીએ છીએ. જેમ બમનભાઈ કીધું છે, મુંબઈમાં લગભગ 41% રિયલ એસ્ટેટનો જો ધારો થાય છે એ મુંબઈની એમએમઆરમાં થાય છે.
તો પૂરું ભારતનું જે 100% ધંધો થાય છે રિયલ એસ્ટેટના, એમાં 40% મુંબઈના MMRમાં થાય છે. તો એ પ્રયાસ છે. મેઇન મુદ્દા અમારો શું છે, મુંબઈમાં અત્યારે કોરી જમીન નથી મળતી, તો બધી રીડેવલપમેન્ટનું સેક્ટર છે, એમાં બે વસ્તુની પ્રોબ્લેમ છે. એક, જે માણસ જેમની સોસાયટી અમને જમીન આપે છે રીડેવલપમેન્ટ માટે, એ અમારે પૂરું કરવું પડે, તો એ ઘર વગર 3 વર્ષ રહે છે. તો જે અમારે પ્રેસિડેન્ટ કીધું છે કે ટ્રાન્સપેરન્સી, તો અમે લોકો એની પાસે પણ ટ્રાન્સપરન્સીથી કામ કરવા માંગીએ છીએ, તાકી એમનું જે અમારા પર વિશ્વાસ મૂક્યું છે એનો વિશ્વાસ ન થાય, એ પાછું એમને નવું ઘર મળે, અને પ્લસ જે ગ્રાહકોને નવી ઘર વેચીએ એને પણ ટાઈમસર આપવાની અમારી પૂરી કોશિશ ચાલી છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે ખાસ કરીને મુંબઈની વાત કરીએ છીએ, તો જે રીતે અહીંયા આગળથી આપણને ડોમિનિક રોબેલ જે જણાવ્યું છે, આપણે સૌ જાણીએ છીએ કે મુંબઈની અંદર જમીન એ બહુ મોટો પ્રશ્ન છે, અને વધારે પડતા જે પ્રોજેક્ટ છે અહીંયા આગળ જેને જરૂર છે રીડેવલપમેન્ટની, અને રીડેવલપમેન્ટમાં જેના ઘર જાય છે એમને ઘણી બધી ચિંતાઓ રહેતી હોય છે. તો અહીંયા આગળથી તમારે માટે પણ એક ચિંતાની એક હળવી થતી તમને દેખાઈ રહી છે કે ટ્રાન્સપરન્સી અહીંયા પણ લાવવામાં આવશે, અને તમે એક ડેવલપરની ઉપર વિશ્વાસ મૂકીને રીડેવલપમેન્ટને તરફ આગળ વધવાનું વિચારતા હોય તો આવનારા સમયમાં ચોક્કસપણે તમે એક રાહત સાથે આગળ વિચારી શકશો. બોમનજી, ફરીથી તમારી પાસે આવવા માંગીશ. જે રીતે આપે જણાવ્યું, ક્રેડાઈ એ પોલિસી મેકિંગ માટે ઘણી બધી ગવર્મેન્ટની સાથે સંપર્કમાં રહેતા હોય છે, ગાઈડન્સ તમારા તરફથી થોડા જતા હોય છે, મિનિસ્ટર્સને હોય કે તમારી મુલાકાતો થતી રહેતી હોય છે આપણી રિયલ એસ્ટેટની સમસ્યાઓને જણાવવા માટે, કે જે કંઈ પણ તમારી માંગણીઓ હોય એને જણાવવા માટે. તો આગળ એવી કઈ વસ્તુઓ છે કે એવા કયા રાહતો કે અપેક્ષાઓ તમે ગવર્મેન્ટ પાસેથી રાખી રહ્યા છો જેની તમે ભવિષ્યમાં રજૂઆત કરી શકો? પહેલાં તો હું કહીશ કે રિયલ એસ્ટેટ જે છે ગવર્મેન્ટની 5 ટ્રિલિયન ઇકોનોમીમાંથી $1 ટ્રિલિયન ઇકોનોમી રિયલ એસ્ટેટ કરશે. તો પ્રધાનમંત્રીજીએ બી જે લેટર અમને લખ્યો એમાં કીધું છે કે હી ઇઝ કાઉન્ટિંગ ઓન ઓર્ગેનાઇઝેશન જે ક્રેડાઈ છે ટુ અચીવ અમૃતકાલ એન્ડ અચીવ હાઉસિંગ ફોર ઓલ, ને એમાં આપણે મોટા ભાગે કામ કરીશું. એઝ ફાર એઝ પોલિસી ઇઝ કન્સર્ન, ગવર્મેન્ટે જેટલી પોલિસીઝ આજની તારીખમાં બનાવી છે દે આર ઓલ પ્રોગ્રેસિવ પોલિસી, ને આ બધી પોલિસીઓને આપણે કન્ટિન્યુઅલી ગવર્મેન્ટ સાથે ઇન્ટરેક્ટ કરીને ટ્વીક કરીએ છીએ કે જેનાથી કસ્ટમરને જે જોતી વસ્તુ હોય એ રાઇટ પ્રાઇસે કસ્ટમરને રાઇટ ટાઈમ પર મળી જાય. તો જે પાસમાં આપણી બધી ભૂલો થઈ હતી, જે સ્લમ્સ બની ગયા હતા આખા ઇન્ડિયામાં, એ બધી જગ્યાથી પૂરું થશે. ને સારી મકાન, બિકોઝ અ ગુડ હોમ ઇઝ નોટ ઓનલી 4 વોલ્સ, પાછું પ્રધાનમંત્રીજીએ બી આ કીધું છે, ઇઝ નોટ ઓનલી 4 વોલ્સ બટ જ્યાં અ પ્લેસ વેર ડ્રીમ્સ આર રિયલાઇઝડ એન્ડ મેમરીઝ આર મેડ. તો મારું એવું માનવાનું છે કે વી એટ ક્રેડાઈ વિલ કન્ટિન્યુ જે ગવર્મેન્ટ સાથે આપણી ઇન્ટરેક્શન છે, ને ગવર્મેન્ટ સાથે કન્ટિન્યુઅલી વર્ક કરીને એવી પોલિસીઝો લઈ આવશું જેનાથી સ્મૂથ ડેવલપમેન્ટ, મોર ડેવલપમેન્ટ એન્ડ બેટર સિટીઝ બનશે. હું પ્રધાનમંત્રીની એક સ્પીચ વાંચતો હતો જેમાં પ્રધાનમંત્રીએ કીધું 75 યર્સમાં જો 75 સિટીઝ ઇન્ડિયામાં થઈ ગયા હોત, અર્બનાઇઝેશન થયું હોત, તો there would be a lot more progress. પણ એ લેટ નથી થયું કે આજથી આપણે શરૂઆત કરીએ. તો બેટર પ્લાનિંગ, બેટર સ્વેજ પ્લાનિંગ, બેટર વેસ્ટ મેનેજમેન્ટ પ્લાનિંગ, બેટર વોટર પ્લાનિંગ, બેટર લાઈફ જેને કહેવાય, એ બધું આપણે આપવાની એઝ પાર્ટ ઓફ પોલિસી આપણે કઈ રીતે કરવાના છીએ એ આપણે જોવું પડશે. ફર્ધર હું તમને કહેવા માગું છું, ઇન્ડિયા હેઝ સીન સ્ટેડી FDI ઇન્વેસ્ટમેન્ટ ઇન રિયલ એસ્ટેટ. લાસ્ટ યર બી $4.2 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ થઈ છે ઇન રિયલ એસ્ટેટ. કાફી હદથી આ નોર્થ ને ઓફિસમાં ગઈ છે. મુંબઈ MMRને થોડી એ કમ મળી છે આ લાસ્ટ વર્ષે. પણ મારું એવું માનવાનું છે કે નાવ ઇન ધીસ ફાઇનાન્શિયલ યર એન્ડ ઇન ધ નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર we will see a lot of good foreign money coming into India. They will see a great amount of potential out here. આજની તારીખમાં ધ વન શાઇનિંગ સ્ટાર જે આખા વર્લ્ડમાં છે અમારો ઇન્ડિયા છે. ને ઇન્ડિયામાં આ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ્સો આવશે એને કઈ રીતે આપણે ઇન્ડિયા સુધારી શકીએ એમાં આપણે પોલિસીની બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહેશે, ને અમે ગવર્મેન્ટ સાથે આમાં કન્ટિન્યુઅલી ઇન્ટરેક્ટ કરીને નવી નવી પોલિસી લાવતા રહીશું.
ઓકે, તો પોલિસી મેકિંગની અંદર ક્રેડાઈનો ઘણો મોટો ભાગ રહેતો હોય છે અને અહીંયા આગળથી ન માત્ર જે ધ્યાન આપવામાં આવનારું છે ઘર એટલે નહીં કે 4 દિવાલનું ઘર, પરંતુ એક સારી લાઈફસ્ટાઈલ આપતું ઘર અને જે સસ્ટેનેબિલિટીનો પણ ખ્યાલ રાખીને અપાતું એક સારી લાઈફસ્ટાઈલવાળા ઘર તરફ અહીંયા આગળથી આગળ પ્રયાણ થતું લાગી રહ્યું છે. ડોમિનિક રોમેલજી, જે રીતે આપે જણાવ્યું કે મુંબઈની જો આપણે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ ખાસ કરીને રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ છે કે જે રીતે એક સારી લાઈફસ્ટાઈલની બોમનજીએ પણ વાત કરી કે સ્લમ્સને દૂર કરવાની ઈચ્છા આપણા પ્રધાનમંત્રી પણ રાખી રહ્યા છે અને આ બધી ચેલેન્જો જે છે એ મુંબઈ મહારાષ્ટ્રની અંદર વધારે આવતી હોય છે. તો ખાસ મુંબઈના રિયલ એસ્ટેટમાં પાછી એક મોટી સમસ્યા એ પણ છે કે જમીન ઓછી છે, મોંઘી છે. તો તમારી સામે ઘણા બધા પડકારો સ્વાભાવિક રીતે હજી પણ ઊભેલા છે. તો આને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કઈ રીતે આના સામનો કરવાનું તમારું આયોજન છે? જેમ મમનભાઈએ કીધું છે, સ્લમ આ બોમ્બેનું લગભગ 40% ભાગ છે અને 40% ભાગ તેમાં આપણા ભાઈ બહેનો જે આપણે તે સાત આપણી જે દર દિવસના કામમાં આપણો ડ્રાઈવર હોય, આપણું કોઈ ઘર હાઉસહોલ્ડ સોશિયલ ઇકોનોમિકલ લેડી હોય, એ બધી આપણી માટે મદદ કરી છે. તો એ અમારી જવાબદારી થઈ ગઈ છે કે આ લોકોને નવું ઘર આપીએ, એનું પ્રોત્સાહન કરીએ. 300 ફૂટનું ઘર આજની તારીખમાં સરકાર આપીએ જ છે એમને. એની માટે અમે લોકો પછી સુવિધા બધું કરીએ છીએ, સારું જલ, પછી સેનિટેશન અને પછી એનું જે મેન્ટેનન્સ છે એ લગભગ 10 વર્ષ સુધી અમે લોકો ભરીને એને માટે તો એને 10 વર્ષ મેન્ટેનન્સ ફ્રી થાય છે. તો એ પ્રમાણે પ્રોત્સાહન અમે લોકો કોશિશ કરીને કરીએ જ છીએ. તો આજની તારીખમાં અમારી એસઆરઈ જે સીઓ છે એમાં બહુ બધું કામ ચાલુ છે અને ઘણા બધા ફાઇલ અપ્રૂવ થાય છે અને ઘણા લોકોનો લગભગ મારી હિસાબથી નહીં તો મુંબઈમાં આ 2 વર્ષમાં અંદાજે 1 કરોડ ઘર બધાને ડેવલપમેન્ટમાં મળી શકે. ઓકે, તો રીડેવલપમેન્ટ, સ્લમ ડેવલપમેન્ટ, એસઆરએ પ્રોજેક્ટ્સ જેને આપણે કહીએ છીએ, આને માટે પણ ઘણું બધું પ્લાનિંગ છે અને આવનારા સમયની અંદર આપણે આ ઝૂંપડપટ્ટીની અંદર જે આપણા ગરીબ ભાઈ બહેનો છે એમને પણ એક સારું આવાસ પૂરું પાડી શકે એ માટેનું પણ પ્લાનિંગ અહીંયા આગળથી કરવામાં આવ્યું છે. બોમનજી, રિયલ એસ્ટેટને સ્પર્શતો એક મહત્ત્વનો મુદ્દો જે રહેતો હોય છે એ આ જે ઇન્ટરેસ્ટ રેટ હાઇકની આપણે વાત કર્યા છે, પાછળ પણ ઘણી વખત કરી છે આપણે આપણા શોની અંદર આ ચર્ચા. હવે આરબીઆઈએ એક પોઝ આપ્યો છે. આ કેટલું સેન્ટિમેન્ટને સુધારી રહ્યું છે? એક ડેવલપર તરીકે, ગ્રાહક તરીકે જો આને જોવું હોય તો કઈ રીતે જોવું જોઈએ? જનાજી, પહેલાં તો હું તમારો લાસ્ટ સવાલ પહેલાં કરીશ. ગ્રાહકે આવી રીતે જોવું જોઈએ કે તમારી લાઈફ સાયકલ ઓફ હોમ લોન જેની એવરેજ 7 થી 9 વર્ષની હોય છે, એ 7 થી 9 વર્ષમાં બહુ બઢતી ઉપડતી ને પડતી આવે છે ને આજની તારીખમાં જેટલા બી હાઈ એન્ડ હોમ્સ તમે જોશો એમાં વેચાણ ચાલુ છે. વાય? કારણ કે એક તો ઇન્ફ્લેશનરી ઇકોનોમીમાં રિયલ એસ્ટેટ એક હેજની કાની વર્ક કરે છે. બીજી વાત, તમારે ઇન્ટરેસ્ટ રેટ આજની તારીખમાં જે બી હોય એમાં ચડાવ બી આવશે ને પડતો બી આવશે, બટ એવરેજ તમે જ્યારે લેશો મોર ઓફન દેન નોટ 1% યા ને ત્યાં ધ એવરેજ ઇન્ટરેસ્ટ રેટ સેમ રહી છે લોકોને માટે, ઇફ યુ ટેક ઇટ ઓવર અ 9 યર સાયકલ. તો ધીસ ઇઝ ધ વે ટુ લુક એટ ઇટ. મારા હિસાબે કસ્ટમરે ઇન્ટેલિજન્ટલી એન્ડ પૂરી નોલેજ લઈને એને એક્ટ કરવું પડે છે કે ભાઈ આઈ નીડ ટુ બાય ધ હોમ, કારણ કે મોર દેન જસ્ટ મની, લાઈફ બી કંઈ એક ચીજ છે. લેટ્સ સે વી ઓલ લીવ ટુ બી 100 years old, thankfully. I am already 53, so only almost 50% of my life is balanced. જો આ 50% હું સારી રીતે ન જીવું, સારું ઘરમાં ન રહું, બાલ્કની ના હોય મારા ઘરમાં, તો પછી વેર ઇઝ ધ યુઝ? બટ અગેન યુ આર રાઇટ, સેન્ટિમેન્ટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. ઇન્ડિયન ઇકોનોમી જે ગ્રો થશે એ સેન્ટિમેન્ટ ટુડે ઇઝ ગ્રેટર દેન ધ સેન્ટિમેન્ટ વિચ ઇઝ અ ડેમ્પનર કે આજે ઇન્ટરેસ્ટ રેટ વધી ગયો છે. સો ઓવરઓલ આઈ એમ સીઈંગ માય કસ્ટમર્સ જે છે દે આર વેરી એન્થ્યુઝડ ને બધાએ સારા ઘર લેવાની ઈચ્છા છે, સારી જિંદગી જીવવાની ઈચ્છા છે એન્ડ દે આર મેકિંગ ઇનફ એન્ડ મોર મની ટુડે, સ્પેશિયલી ટુડે, એન્ડ દે આર એબલ ટુ અફોર્ડ સારા ઘરો. જી બોમનજી, હું આપની વાત સાથે સહેમત છું, પણ જે આપણે અત્યારે જે જોઈ રહ્યા છે એક ખાસ કરીને પાછલા 2 ક્વાર્ટરની અંદર જે રિપોર્ટ્સ પણ આપણી સામે આવતા હોય છે, હાઈ એન્ડ ઘર્સની, હાઈ એન્ડ હોમ્સ જે છે, લક્ઝરી હોમ્સ છે, એની ડિમાન્ડની અંદર ખાસો એવો વધારો દેખાયો છે અને એના સેલ્સ પણ વધતા દેખાયા છે. અહીંયા મને એક પ્રશ્ન એ થાય છે કે આપણે ખાસ કરીને જે ભારતને જરૂર છે, જે પ્રધાનમંત્રીનું સપનું છે, એ હિસાબે અફોર્ડેબલ હોમ્સની વધારે જરૂર છે અને જે સિનારીઓ આપણને દેખાઈ રહ્યો છે, મોસ્ટલી આફ્ટર ધ કોવિડ લક્ઝરી હોમ્સની ડિમાન્ડ વધી છે. તો
આ અફોર્ડેબલ હોમ્સની ડિમાન્ડ ટાયર 2 ટાયર 3 સિટીઝની અંદર વધારે આવી શકે, આને આપણા દેશે કે આપણા રિયલ એસ્ટેટે ક્રીડાએ કઈ રીતે એડ્રેસ કરવું જોઈએ? જો ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એક બહુ ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ છે, જે ગવર્મેન્ટ ઇઝ નાવ ડીલિંગ વિથ ઇટ. મહારાષ્ટ્રની વાત કરું છું, મુંબઈની વાત કરું છું. ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ એક મોટો હિસ્સો થઈ ગયો છે એન્ડ આજની તારીખમાં મારા હિસાબે આ પ્રોબ્લેમ એડ્રેસ થશે. જેના આપણે આ જે એક પોઈન્ટ આવ્યો છે મારી પાસે કે અફોર્ડેબલ હાઉસિંગની જે ડેફિનેશન છે એ ચેન્જ કરવાની જરૂરિયાત છે. અફોર્ડેબલ હાઉસિંગ જે સિટીમાં તમે આપી શકો છો એ 60 સ્ક્વેર મીટર્સ આપી શકો છો, એન્ડ આઉટસાઇડ સિટી તમે આપો એટલે ટિયર 2 ટિયર 3 કે જસ્ટ આઉટસાઇડ ટિયર 1 સિટી હોય તો 90 મીટર સુધીના ઘર આપી શકો છો. નાવ અકોર્ડિંગ ટુ ધ વર્લ્ડ હાઉસિંગ ઇન્ડેક્સ ઓલ્સો 60 મીટર્સ જે સાઇઝ છે દેટ ઇઝ અ ગુડ સાઇઝ ફોર અ રિસ્પેક્ટેબલ ફેમિલી ટુ લીવ અ રિસ્પેક્ટેબલ લાઈફ. હવે આ ડેફિનેશનને દે શુડ લીવ ઇટ એઝ ઇટ ઇઝ. આ ડેફિનેશન પર વેલ્યુનો જે એ લોકોએ વેટ નાખ્યો છે કે 45 લાખ સુધી જ તમે અફોર્ડેબલ હાઉસિંગ કહેવાય છે. આઈ થિંક ધીસ પાર્ટ ઓફ ધ ડેફિનેશન જો ચેન્જ થશે ઝરના, તો તમારી આ જે પોઈન્ટ હતી અફોર્ડેબલ હાઉસિંગની એ બહુ મોટી માત્રાથી વી વિલ ઓલ સ્ટાર્ટ ટેકિંગ કેર ઓફ. કારણ કે આજની તારીખમાં તમને ખબર હશે તો જીએસટી 18% લાગે છે અમને અમારા બધા ગુડ્સ એન્ડ સર્વિસીસ પર રિયલ એસ્ટેટમાં. એના ઉપર કોઈ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતો નથી ડેવલપરે, એટલે આ પ્રાઇસની ઉપર પાછો કસ્ટમર જ્યારે ફ્લેટ લે છે એ 6% આજની તારીખમાં મુંબઈમાં સ્ટેમ્પ ડ્યુટી ભરે છે 5+1, એની ઉપર 5% પાછો જીએસટી ભરે છે. તો તમે આનો જે કોસ્ટ જોશો ઓન ધ હોમ એ કાફી ભારી પડે છે. તો યા તો ગવર્મેન્ટ અમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ઓપ્શન આપે, યા તો ગવર્મેન્ટ એટલીસ્ટ આ ડેફિનેશન ઓફ અફોર્ડેબલ હાઉસિંગમાં ઓનલી એરિયા એન્ડ નોટ વેલ્યુ એવું કરે તો દેર માઇટ બી અ બિગ બૂસ્ટ ઇન દેટ હાઉસિંગ સેક્ટર. તો ક્રીડાઈ પ્રેસિડેન્ટ અને ક્રીડાઈ એમસીએચઆઈના પ્રેસિડેન્ટ સાથે આ રસપ્રદ ચર્ચા આપણી ચાલી રહી છે, પરંતુ હાલમાં લેવો પડશે એક નાનકડો બ્રેક. તો મળીએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં હું જર્નાલ કંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું. અને આ ચર્ચામાં આજે આપણી સાથે જોડાયેલા છે બોમન ઈરાની અને ડોમિનિક રોમેલ. ડોમિનિક રોમેલજી, આ જીએસટીને લઈને જે સમસ્યાની વાત કરી છે એ રીડેવલપમેન્ટની અંદર કદાચ હજી વધારે મોટી સમસ્યા છે. તો આ એક સમસ્યા, અને હજી એક મારા ધ્યાનમાં જે આવે છે કે મુંબઈની અંદર ખાસ કરીને એફએસઆઈ અને પ્રીમિયમ્સ બાકીના દેશના રિયલ એસ્ટેટની સાથે આપણે સરખાવીએ તો આ બહુ જ અલગ પડી જતું હોય છે. તો આ બધાને તમે કઈ રીતે જુઓ છો? આમાં શું છે, રીડેવલપમેન્ટ જે જીએસટી લાગે છે એ જે અમે નવું ઘર જેને આપીએ છીએ એના પર પણ પૂરું જે માર્કેટ વેલ્યુ છે એને પર 5% લાગે છે. આવી વસ્તુ શું છે, એ લોકોના જે ઘર છે એકચ્યુઅલી ઇટ્સ એ ઇમૂવેબલ પ્રોપર્ટી, પણ કેમ આપણે એની સર્વિસ આપીએ છીએ એ પ્રમાણે 5% વધારે લાગીએ છીએ. તો ટોટલ ઓવરઓલ તમે જે પણ રીડેવલપ કરશો એમાં ટોટલ ઇનપુટ આપણા આઉટપુટ ટેક્સ 5% લાગે છે. એમાં આપણે કોઈ ઇનપુટ ટેક્સની રાહત મળે નહીં. પહેલી વાત, જેમ મમનભાઈ કીધું છે એમાં 18% જીએસટી કન્સ્ટ્રક્શન મટીરિયલ પણ લાગે છે. ત્રીજી વાત જે મોટી છે, જે 45 લાખના જે બમનભાઈ કીધું છે 45 લાખમાં તમારે 1% જીએસટી ભરવું પડે. પણ એવા કાંઈ મુંબઈમાં ઘર નથી જે 45 લાખ, આજે ઝોપડા પણ તમે લેશો નવું જૂનું એ 45 લાખની ઉપર જ છે. તો પોઈન્ટ શું છે, આ વસ્તુ જે સુધાર આવે અને તમારે માધ્યમથી સરકારને સમજાવી આપણે બોલી શકીએ એ પ્રમાણે આમાં ઘણું ફરક પડે છે. તો મારી વિનંતી એક જ છે કે ઓછામાં ઓછા, કારણ મુંબઈમાં નહીં તો 60% કામ જે ચાલુ છે ને એ રીડેવલપમેન્ટનું કામ ચાલુ છે. ઝોપડપટ્ટી પુનર્વસન છે, માળાની કોલોની છે, સોસાયટીની રીડેવલપમેન્ટ છે, ગવર્મેન્ટમાં પીપીપી, આ બધી વસ્તુમાં રીડેવલપમેન્ટ ચાલુ છે. તો અમારી એક જ વિનંતી છે કે ભાઈ અમે લોકો ભલે નવા ઘર જે અમે બનાવી છે એમાં તમે ભલે 5% લગાડીએ, પણ જે રીડેવલપમેન્ટના ઘર છે એમાં 1% લગાડીએ કે ન લગાડે તો એ એની પર નિર્ભર આપણે રાખી શકીએ. એ એક મુદ્દા છે. ડોમિનિક, હું એડ કરીશ આ ડબલ ટેક્સેશન થઈ ગયું છે ને, તમે જો સમજાવવાની હું ટ્રાય કરીશ કે તમે એક તો ઘર બનાવવાના ટાઈમ પર જેટલા ગુડ્સ એન્ડ મટીરિયલ્સ સર્વિસીસ જે બધા લગાડો છો એના ઉપર 18% તમે ભરો જ છો. હવે રીડેવલપમેન્ટ પોર્શનનો જે કોસ્ટ આવે છે એ નવા ઘર પર આવી જ જાય છે ને એ પછી અમે અહીંયા જ્યારે 5% જીએસટી ભરતા હોઈએ આજની તારીખમાં વિધાઉટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓલ્સો આજની તારીખ 5% ભરતા હોઈએ છે, તો દેટ ઇઝ ઓલરેડી ઇન્ક્લુડિંગ ધ કોસ્ટ ઓફ રીડેવલપમેન્ટના જે ઘર હતા. હવે તમે રીડેવલપમેન્ટના ઘર જે મેં બનાવી આપ્યા છે ઓલરેડી એક્ઝિસ્ટિંગ હોમ ઓનર્સને ત્યાં, એના ઉપર પાછી જીએસટી લગાડો. સો બાય ધ લેટર ઓફ લો ઇટ ઇઝ ધ ઇન્ટરપ્રિટેશન જે એ લોકો કરે છે દેટ મે બી રાઇટ, બટ બાય ધ સ્પિરિટ
ઇટ બિકમ્સ અ ડબલ ટેક્સ, કારણ કે હું ત્યાં જીએસટી પાછો ભરું છું ને પાછો એનો કોસ્ટ પાછો ત્યાં જોડીને એના ઉપર જીએસટી ભરું છું. સો ઇફ આઈ કેન એક્સપ્લેન દેટ ઇન અ સિમ્પલ વે, આ ડબલ ટેક્સેશન થાય છે. ઓકે, તો આ વાત એક ખાસ અહીં આગળથી રજૂ કરવામાં આવી છે અને આજે જીએસટીને લઈને જે સમસ્યાઓ આવી રહી છે એને દૂર કરવામાં આવે તો પણ ખાસી એવી રાહત અને ખાસું એવું સ્પીડઅપ આપણે અહીં રીડેવલપમેન્ટના પ્રોજેક્ટની અંદર પણ ચોક્કસપણે જોઈ શકીએ ને આમાં આપણી વાતો ચાલુ છે. આપણે જીએસટી સાથે બહુ બધી મિટિંગો કરી. આપણા ડીસીએમ સાહેબ જે છે હી ઇઝ ઓલ્સો ફુલ્લી સીઝડ ઓફ ધીસ મેટર. મુંબઈ પર્ટિક્યુલરલી એન્ડ આખી ઇન્ડિયામાં બી લાગશે, રીડેવલપમેન્ટ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એમાં રાહત આવવાની ના, એમાં હજી એક તમને એડ કરું છું, જે બમનભાઈ કહે છે એમાં મુદ્દા શું છે કે હું બિલ્ડિંગની ઓછી લેવું તો એમાં જીએસટી લાગે નહીં, બટ બીકોઝ ઇઝ ધ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ એમાં મારે પૂરું જીએસટી બધા મકાન પર લાગે, ભલે ઓછી આવી કે વેચાવી કે નહીં વેચાવી. તો એ પ્રમાણે એ બહુ મોટું ખર્ચો થાય છે. અને આમાં શું છે, જે ગિરાયકો છે, જેના જે લેન્ડ છે, જેના જે પૂરા કરે એ કોસ્ટ એને પર લાગે છે. એ ડબલ ટેક્સેશન જેવું લાગે છે. ડોમિનિક રોમેલજી, એક પ્રશ્ન અહીં આગળથી સ્પર્શી લઈએ કે ખાસ કરીને મુંબઈની અંદર પ્રદૂષણ વધવા માટે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીને જવાબદાર ગણાવવામાં આવી ચર્ચાઓ ઉઠવા પામી હતી. બહુ મોટો ચર્ચાનો વિષય છે, પણ અહીંયા હું સંક્ષિપ્તમાં તમારા પોઈન્ટ્સ આના ઉપર જણાવો. એક વખત આવી હતી જ્યારે માર્ચ 18 પહેલાં એક થોડું AQIમાં આપણું પ્રોબ્લેમ હતું, એમાં કોઈ ના નથી તે, પણ આમાં જ્યારે એક થોડું વરસાદ આવી ગયો અને બધું સેટલ થઈ ગયું તો અમારે અત્યારે AQI તમે જોશો તો 80 ની નીચે છે. તમે માનશો નહીં, અમારી મુંબઈની AQI ઇઝ બેટર દેન ઉટી ઓર હિલ સ્ટેશન. તમે એ પણ જાણજો, તમારા રેકોર્ડમાં તમે ગૂગલમાં કોઈ કરીને જોઈ લો, એ પ્રમાણે છે. તો મારી હિસાબથી અમે લોકો પ્લસ અમારી મ્યુનિસિપાલિટીએ નવું પોલિસી કાઢી છે, જે અમે અમારા બધા મેમ્બરને શીખવાડે જ છે. અમે એને કીધું કે ભાઈ આ બધું આપણે કરવું પડે, કારણ એમને માટે પણ હાનિકારક છે, જે માણસો આજુબાજુમાં રહે છે એનું માટે હાનિકારક છે. તો જે પર્ટિક્યુલર અમારું એક એ છે એ બધું અમે લોકોને બધાને શીખવાડીને અમે લોકો જે પોલ્યુશન ઓછું થઈ શકે કન્સ્ટ્રક્શન માટે એ અમે લોકો પ્રિકોશન કરીએ છીએ. હું એક લાસ્ટ પોઈન્ટ એડ કરીશ. મુંબઈ ઇઝ અંડર ડેવલપમેન્ટ. આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બી જોશું તો કાફી ભારી કામ ચાલી રહ્યું છે. 3.5 લાખ કરોડ રૂપિયા ગવર્મેન્ટ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાખતું હોય, એમાં આપણી મેટ્રોઝના કામ ચાલુ છે, સીલિંગનું કામ ચાલુ છે, કોસ્ટલ રોડનું કામ ચાલુ છે. આ બધી ચીજમાં ઓબ્વિયસલી કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી એડ્સ ડઝ ટુ ઇટ. ને એમાં ઓવરઓલ જેટલા કેર રિયલ એસ્ટેટ ડેવલપર્સો લેવા જોઈએ, દેટ ઇઝ ટુ ક્રિએટ એન એન્વલોપ અરાઉન્ડ ધ બિલ્ડિંગ, કીપ મિસ્ટિફાયર્સ, આ બધી વસ્તુ અમે અમારા બધા મેમ્બર્સોને કહેવાનું ચાલુ કરી છે. ઇટ ઇઝ એઝ મચ ઇન આવર ઇન્ટરેસ્ટ એઝ એનીબડી એલ્સ, કારણ કે અમે બી આ સિટીમાં રહીએ છીએ, અમારા બચ્ચાઓ બી અહીંયા જ મોટા થાય છે. ઇટ ઇઝ એઝ મચ ઇન આવર ઇન્ટરેસ્ટ ટુ સી કે આપણો એન્વાયરમેન્ટ સ્ટેઝ ક્લીન, આવર એર ક્વોલિટી સ્ટેઝ ગુડ, ને અમે બધી કેર લઈએ છીએ આમાં. બટ ઓફકોર્સ વિથ એન્વાયરમેન્ટલ કન્ડિશન સમટાઈમ્સ, જ્યારે બિફોર માર્ચ 18 જેમ ડોમિનિકભાઈએ કીધું, એક એર પોકેટ બની ગયું હતું જેમાં આખું બધું ટ્રેપ થઈ ગયું હતું. વરસાદના આવવાથી એ બધું ધોવાઈ ગયું. એન્ડ મુંબઈઝ AQI ફોર અ શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ વોઝ બેટર દેન ઉટી. ઓકે, અને બોમનજી, એક છેલ્લો પ્રશ્ન મારો એ રહેશે કે આગળ રિયલ એસ્ટેટનું આઉટલુક તમે કેવી રીતે જોઈ રહ્યા છો? તમારા કાર્યકાળ એઝ અ પ્રેસિડેન્ટ, ક્રેડાઈના પ્રેસિડેન્ટ તરીકે આ તમારા કાર્યકાળમાં તમે કઈ રીતના રિયલ એસ્ટેટનો આઉટલુક જોઈ રહ્યા છો? મારી સમજ એવી છે કે નેક્સ્ટ યર ઇઝ ઇલેક્શન યર. રિયલ એસ્ટેટ વિલ કન્ટિન્યુ ટુ બી ફોકસ, જે કહેવાય, ફોર ધ ડેવલપમેન્ટ ઓફ ધીસ કન્ટ્રી. ને જે આપણે $5 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરીએ છીએ, એમાં $1 ટ્રિલિયન ઓલમોસ્ટ ડબલ કરતાં વધારે કામ રિયલ એસ્ટેટનું થશે. એન્ડ ધીસ ઇઝ ડેફિનેટલી ધ ગોલ્ડન પીરિયડ, અમૃતકાલ ફોર ઓલ ઓફ અસ. વી હેવ ટુ બધાએ સાથે કામ કરવું જોઈએ, આપણી દેશને નંબર 1 પ્રાયોરિટી બનાવવી જોઈએ. ને એમાં રિયલ એસ્ટેટ ટચિસ યુ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. તમારી સ્કૂલ્સ, તમારી હોસ્પિટલ્સ, તમારા ઘરો, તમારી જેટલી બધી ફેસિલિટીઝ હોય છે, મોલ્સ, શોપિંગ સેન્ટર્સ, આ બધી રિયલ એસ્ટેટની માધ્યમે થાય છે. ને રિયલ એસ્ટેટના વધવાથી આ કન્ટ્રીને બી GDP વધશે. એન્ડ વી આર ડેફિનેટલી ગોઈંગ ટુ બી એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ દેટ. ગવર્મેન્ટ સાથે હાથ ધરીને આપણે, મીન્સ ટુગેધર, શોલ્ડર ટુ શોલ્ડર જેને કહેવાય, એ કામ કરીને આપણે આ ઇન્ડસ્ટ્રીને બહુ આગળ વધારશું. ઓકે, તો રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી માટે એક પોઝિટિવ આઉટલુક આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. ક્રેડાઈ, MCHI ક્રેડાઈ સૌનો સાથ સહકાર સાથે રિયલ એસ્ટેટ આગળ વધતું આપણે ચોક્કસપણે જોઈ શકીશું અને ઘરના ગ્રાહકોને પણ તેમના સપનાનું ઘર ચોક્કસથી આવનારા સમયમાં મળી રહેશે. ત્યારે જ બોમનજી અને ડોમિનિક રોમેલજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા. આભાર.
તો એક રસપ્રદ ચર્ચા આપણે ભારતના રિયલ એસ્ટેટને લઈને ખાસ કરીને કરી છે ક્રેડાઈના પ્રેસિડેન્ટ MCHI ક્રેડાઈના પ્રેસિડેન્ટની સાથે, અને આ ખાસ રજૂઆતની અંદર હાલ પૂરતું આટલું જ. મને ઝરણાને પણ આપશો રજા, પરંતુ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.